નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયનો એક દાખલો જોવાના છીએ। એ દાખલો છે સ્વાધ્યાયનો 6.3। એની અંદર આપણને એમ કહેલું છે કે કેટલાક ચાર આલેખો આપેલા છે અને એની અંદર આપણને કહ્યું છે કે કઈ જગ્યાએ કણ અસ્તિત્વ ધરાવી શકે અને કઈ જગ્યાએ કણ અસ્તિત્વ ન ધરાવી શકે અને કુલ ઊર્જાનું લઘુત્તમ મૂલ્ય કેટલું હોઈ શકે એ આપણે દર્શાવવાનું છે। તો એક વસ્તુ મગજમાં ફિટ કરો કે ગતિ ઊર્જા કદાપી ઋણ ના હોય। ગતિ ઊર્જા જો ધન હોય તો કણ અસ્તિત્વ ધરાવે અને જો ગતિ ઊર્જા ઋણ થઈ જાય તો કણ અસ્તિત્વ ધરાવી જ ના શકે, કારણ કે ગતિ ઊર્જા કદાપી ઋણ ના હોય। ગતિ ઊર્જા હંમેશા કેવી હોય? ધન જ હોય। તો પેલું આ સ્ટેટમેન્ટ મગજમાં બેસાડો। આ સ્ટેટમેન્ટ જે બ્રેકેટમાં છે કે k બરાબર 1/2 mv² હંમેશા કેવા હોય? ધન જ હોય। E બરાબર k પ્લસ u, તો ગતિ ઊર્જા k બરાબર શું થાય? E માઈનસ v, અને આ જે ગતિ ઊર્જા છે હંમેશા કેવી હોય? ધન જ હોય। જો k ગ્રેટર ધેન 0 હોય તો કણ અસ્તિત્વ ધરાવે અને જો ગતિ ઊર્જા લેસ ધેન 0 થઈ જાય એટલે કે ઋણ થઈ જાય તો કણ અસ્તિત્વ ધરાવી શકે નહીં। ઓકે, આટલી વસ્તુ પરફેક્ટ। હવે જો પહેલો આલેખ, પહેલા આલેખની અંદર આપણને ઊર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ છે। y અક્ષ પર આપણને ઊર્જા દર્શાવેલી છે અને x અક્ષ પર સ્થાનાંતર છે જે તમે જોઈ રહ્યા છો। કુલ ઊર્જા જે છે એ ક્રોસ વડે દર્શાવેલી છે અને સ્થિતિ ઊર્જા જે છે એ ડેશ વડે આ દર્શાવેલી છે। જો આ કુલ ઊર્જા છે અને આ સ્થિતિ ઊર્જા છે। તો કયા વિસ્તારની અંદર કણ અસ્તિત્વ ધરાવશે અને કયા વિસ્તારની અંદર કણ અસ્તિત્વ ધરાવશે નહીં, જરા જુઓ। પહેલી વસ્તુ જુઓ કે x બરાબર a કરતો મોટા અંતર માટે એટલે કે આ ડિસ્ટન્સ x ગ્રેટર ધેન a અહીંયાથી અહીંયા સુધી, તો એના માટે તમે જોઈ શકો છો કે કંઈક ના કંઈક તમને સ્થિતિ ઊર્જા મળી છે, દેખાય છે? અને આ જે સ્થિતિ ઊર્જા છે આ કુલ ઊર્જા કરતો કેવી છે? વધુ છે। આ સ્થિતિ ઊર્જા એ કુલ ઊર્જા કરતો કેવી થઈ જાય છે? વધુ થઈ જાય છે। તો ગતિ ઊર્જા કેવી થાય? ચોક્કસપણે ઋણ થઈ જાય। તમે જુઓ ગતિ ઊર્જા k બરાબર e માઈનસ v, x ગ્રેટર ધેન a માટે સ્થિતિ ઊર્જા કેવી? વધુ, કુલ ઊર્જા કેવી? નાની। નાનામાંથી મોટું બાદ થાય તો જવાબ કેવો આવે? ઋણ જ આવે। એટલે કે ગતિ ઊર્જા કેવી થઈ જાય? ઋણ થઈ જાય। જો ગતિ ઊર્જા ઋણ હોય તો એ વિસ્તારની અંદર કદાપી કણ અસ્તિત્વ ન ધરાવી શકે। મેં પહેલા જ વાત કરી કે કારણ કે ગતિ ઊર્જા કદાપી ઋણ ના હોય। મેં અહીંયા લખેલું છે કે x ગ્રેટર ધેન a માટે આ વિસ્તારની અંદર x ગ્રેટર ધેન a માટે v0 ગ્રેટર ધેન e, તમે જુઓ x ગ્રેટર ધેન a માટે આ જે v0 છે એ કુલ ઊર્જા કરતો કેવો છે? વધુ છે। આ વધુ હોય આ નાનો હોય તો ગતિ ઊર્જા k હંમેશા કેવી આવે? ઋણ જ આવે। k લેસ ધેન 0, જો k લેસ ધેન 0 હોય તો કણ અસ્તિત્વ ધરાવે જ નહીં, બરોબર છે? એટલે કણ અસ્તિત્વ એ વિસ્તારની અંદર ધરાવી શકે નહીં, આ વિસ્તારની અંદર x ગ્રેટર ધેન a। પરંતુ આપણે એવું વિચારી શકીએ કે x બરાબર 0 થી x બરાબર a સુધીનો આ જે વિસ્તાર છે અહીંયાથી અહીંયા સુધી, બરોબર, આ વિસ્તારની અંદર સ્થિતિ ઊર્જા કેવી છે? ઋણ છે। જુઓ સ્થિતિ ઊર્જા v0 કેટલી છે? ઋણ। તો ગતિ ઊર્જા કંઈક ના કંઈક આપણને મળી શકે છે, કારણ કે સ્થિતિ ઊર્જા જે છે એ અહીંયા આગળ ઋણ છે। તો આપેલ કુલ ઊર્જાના મૂલ્ય માટે મે બી પોસિબલ કે ગતિ ઊર્જા ગ્રેટર ધેન 0 હોઈ શકે। તો આ વિસ્તારની અંદર કણ અસ્તિત્વ ધરાવી શકે છે। એ સ્ટેટમેન્ટ પણ મેં લખેલું છે। જુઓ x બરાબર 0 થી x બરાબર a માટે સ્થિતિ ઊર્જા v0 કેટલી? 0, એટલે આ 0 થઈ ગયું, બરોબર। તો આપેલ કુલ ઊર્જાના મૂલ્ય માટે ગતિ ઊર્જા કેવી બની શકે? ધન બની શકે, કારણ કે આ તો 0 છે, ભલે પછી આ બે જૂલ જ હોય, બરોબર, પરંતુ ગતિ ઊર્જા કેવી મળી શકે? ધન મળી શકે। તો x બરાબર 0 થી x બરાબર a માટે v0 0, ગતિ ઊર્જા k ગ્રેટર ધેન 0 હોઈ શકે, એટલે કે આ વિસ્તારની અંદર કણ અસ્તિત્વ ધરાવી શકે। મગજમાં વસ્તુ ક્લિયર થઈ કે x ગ્રેટર ધેન a માટે કણ અસ્તિત્વ ધરાવે નહીં અને x બરાબર 0 થી x બરાબર a માટે કણ અસ્તિત્વ ધરાવી શકે, બરોબર। એની અંદર બીજો ક્વેશ્ચન કે કુલ ઊર્જાનું લઘુત્તમ મૂલ્ય કેટલું હોઈ શકે? તો કુલ ઊર્જાનું લઘુત્તમ મૂલ્ય કેટલું હોઈ શકે ભાઈ? તો સ્થિતિ ઊર્જા જે છે એ ઋણ છે, સ્થિતિ ઊર્જા જે છે એ લઘુત્તમ કેટલી હોઈ શકે? 0 હોઈ શકે, જે દેખાઈ જ રહી છે અહીંયાથી અહીંયા સુધી સ્થિતિ ઊર્જા કેવી છે ભાઈ? તો 0 છે। હવે સ્થિતિ ઊર્જા 0 છે, બરોબર, તો કુલ ઊર્જા જે છે એ કુલ ઊર્જા E બરાબર k પ્લસ v, એટલે આ 0 હોય તો ગતિ ઊર્જા જે છે એ ઋણ પણ હોઈ શકે છે। મેં તમને વાત કરી કે ગતિ ઊર્જા ઋણ પણ હોઈ શકે, પરંતુ એનું મૂલ્ય સમજી લો કે 0 હોય
તો આપણે એમ કહી શકીએ કે આ કુલ ઊર્જાનું લઘુત્તમ મૂલ્ય કેટલું હોઈ શકે? 0 હોઈ શકે. બરોબર, કારણ કે એવું વિચારી શકાય કે સ્થિતિ ઊર્જા પણ ઋણ હોય અને ગતિ ઊર્જા પણ કેવી હોય? ઋણ હોય. સોરી, સ્થિતિ ઊર્જા જે છે એ કેવી હોય? 0 હોય અને ગતિ ઊર્જા જે છે એ પણ કેટલી હોય? 0 હોય. તો આપણી જે કુલ ઊર્જા છે એ કેટલી થઈ શકે? 0 થઈ શકે છે. એટલે કુલ લઘુત્તમ ઊર્જા આ ગ્રાફ માટે કેટલી હોઈ શકે? 0 હોઈ શકે એવું આપણે કહી શકીએ. બરોબર છે? ઓકે, પરફેક્ટ. એના પછી બીજી આકૃતિ જે છે એની અંદર જુઓ તો અહીંયા આગળ કુલ ઊર્જા ક્રોસ વડે છે, સ્થિતિ ઊર્જા જે છે તમે જોઈ શકો છો, એક V1 મૂલ્ય છે, એક V0 છે અને એક V3 છે. બરોબર, હવે ધ્યાનથી જુઓ કે આપણને ચાર અંતરો આપેલા છે A, B, C અને D. આ ચારેયની અંદર જે સ્થિતિ ઊર્જા છે, ચારે અંતરો માટે જે સ્થિતિ ઊર્જા છે એ તમે ધ્યાનથી જુઓ કે કુલ ઊર્જા કરતો કેવી છે? વધુ છે. કુલ ઊર્જા કરતો સ્થિતિ ઊર્જા દરેક જગ્યાએ કેવી છે? વધુ છે. મતલબ શું થયું કે સ્થિતિ ઊર્જા વધુ છે, કુલ ઊર્જા ઓછી છે. તો K ગ્રેટર ધેન શું થઈ જાય? સોરી, K લેસ ધેન શું થઈ જાય? 0. કારણ કે આ મોટું પદ છે, આ નાનું છે. નાનામાંથી મોટું બાદ કરો, 2 માંથી -10, જવાબ ઋણ જ આવે. એટલે કે K લેસ ધેન 0 થઈ જાય તો કણ અસ્તિત્વ ધરાવી શકે નહીં. કોઈ પણ વિસ્તારમાં કણ અસ્તિત્વ નહીં ધરાવે. મેં અહીંયા લખેલું છે કે દરેક અંતર માટે A, B, C, D દરેક અંતર માટે V0 ગ્રેટર ધેન E. તમે ધ્યાનથી જુઓ કે સ્થિતિ ઊર્જા જે છે એ E કરતો કેવી છે? વધુ છે. તેથી K લેસ ધેન 0 થઈ જાય. સમજો છો ને ભાઈ આના ઉપરથી? બરોબર, K લેસ ધેન 0 તો કોઈ પણ વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવે નહીં એવું આપણે કહી શકીએ છીએ. કોઈ પણ વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવી શકે નહીં. અને લઘુત્તમ ઊર્જા કેટલી થઈ શકે છે? E બરાબર V1 જેટલી. લઘુત્તમ ઊર્જા V1 જેટલી હોઈ શકે. બરોબર, E બરાબર K પ્લસ V. તો કુલ ઊર્જા કેટલી હોઈ શકે છે? તો V1 જેટલી હોઈ શકે. કારણ કે K લેસ ધેન 0 છે એટલે કે ગતિ ઊર્જા ઋણ છે. બરોબર, 0 કરતો નાની. તો લઘુત્તમ જે કુલ ઊર્જા છે એ કેટલી હોઈ શકે? સ્થિતિ ઊર્જા જેટલી. જે કેટલી છે? V1. ખ્યાલ આવી ગયો આની અંદર? ઓકે, હવે એના પછી C આલેખ જુઓ તો એની અંદર જોજો તો અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ કે અહીંયા આગળ જે ચોકડી વડે દર્શાવી છે કુલ ઊર્જા છે અને આ સ્થિતિ ઊર્જા છે. હવે આ વિસ્તારનો જે આલેખ છે જરા જુઓ કે x લેસ ધેન x નું મૂલ્ય એ કરતો કેવું હોય? નાનું હોય. તે વખતે સ્થિતિ ઊર્જા મોટી, કુલ ઊર્જા નાની. અને x ગ્રેટર ધેન b, અંતર x જે છે b કરતો વધુ હોય તો સ્થિતિ ઊર્જા મોટી છે, કુલ ઊર્જા કેવી છે? નાની છે. તો આ બે વિસ્તારો જે છે, આ બે વિસ્તારો x લેસ ધેન a અને x ગ્રેટર ધેન b, આ વિસ્તારો માટે સ્થિતિ ઊર્જા મોટી, કુલ ઊર્જા નાની. તો તમે સમજી શકો સ્થિતિ ઊર્જા મોટી, સ્થિતિ ઊર્જા મોટી છે, કુલ ઊર્જા નાની. તો K લેસ ધેન 0 મતલબ કે એ વિસ્તારની અંદર કણ અસ્તિત્વ ધરાવી શકે નહીં. આ જે વિસ્તાર છે બે એની અંદર કણ અસ્તિત્વ ધરાવી શકે નહીં. લખ્યું છે મેં અહીંયા કે x લેસ ધેન a અને x ગ્રેટર ધેન b માટે સ્થિતિ ઊર્જા V કેવી છે? ધન છે, જે દેખાય છે. બરોબર, V0 ગ્રેટર ધેન E. આ વિસ્તારોની અંદર જો V0 જે છે E કરતો મોટા છે તો K લેસ ધેન 0 થઈ જાય એટલે કે ઋણ થઈ જાય. તો કણ અસ્તિત્વ ધરાવી શકે નહીં. મેં લખેલું છે. અને મહત્તમ જે કુલ ઊર્જા છે એ સ્થિતિ ઊર્જા જેટલી, જે તમે જોઈ શકો છો કે ઋણ છે, કેટલી? -V1. K 0 હોય તો મહત્તમ કુલ ઊર્જા કેટલી થઈ શકે છે? -V1 જેટલી થઈ શકે. બરોબર, મહત્તમ લઘુત્તમ ઊર્જા. બરોબર, આપણે અહીંયા આગળ લઘુત્તમ ઊર્જા લખવાનું છે, એ ધ્યાન રાખજો, ભૂલ નહીં કરતા. એની અંદર જે આપણો B આલેખ છે ને એની અંદર લઘુત્તમ ઊર્જા લખવાનું છે. મહત્તમ નહીં, મિનિમમ કેટલી હોય છે? E મિનિમમ -V1 જેટલી હોય. બરોબર છે. આ વિસ્તારની અંદર કણ અસ્તિત્વ ધરાવે નહીં. પરંતુ આ વિસ્તાર જે છે કે x ગ્રેટર ધેન a અને x લેસ ધેન b, એટલે કે આ વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર સ્થિતિ ઊર્જા ઋણ છે. સ્થિતિ ઊર્જા કેવી છે? ઋણ. સ્થિતિ ઊર્જા ઋણ હોય તો ચોક્કસપણે આપણે એમ કહી શકીએ છીએ કે E નું મૂલ્ય તો કંઈક ના કંઈક, આ E નું મૂલ્ય છે ધન અને સ્થિતિ ઊર્જા કેવી છે? ઋણ છે. તો ચોક્કસપણે E નું મૂલ્ય ધન, સ્થિતિ ઊર્જા ઋણ. તો ગતિ ઊર્જા K ગ્રેટર ધેન 0 થઈ જાય. તો એના માટે કણ અસ્તિત્વ ધરાવી શકે.
આ વિસ્તારની અંદર કણ અસ્તિત્વ ધરાવી શકે. x ગ્રેટર ધેન a એટલે કે અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા આ વિસ્તાર x ગ્રેટર ધેન a અને x લેસ ધેન b માટે v ઋણ છે, સ્થિતિ ઊર્જા ઋણ છે એટલે કે k ગ્રેટર ધેન 0 એટલે કે આ વિસ્તારની અંદર કણ અસ્તિત્વ ધરાવી શકે એવું આપણે કહી શકીએ છીએ. બરોબર. તો ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે કોઈ પણ જગ્યાએ જોતા હોય તો આપણે મગજમાં એટલી જ વસ્તુ બેસાડવાની છે કે જો ગતિ ઊર્જા k ગ્રેટર ધેન 0 હોય તો કણ અસ્તિત્વ ધરાવે અને ગતિ ઊર્જા k લેસ ધેન 0 હોય તો કણ અસ્તિત્વ ધરાવે નહીં. ગતિ ઊર્જા k બરાબર શું થાય E - v એટલી વસ્તુ એની અંદર ધ્યાન રાખવાની રહેશે અને આને સમજજો એક્ઝેક્ટ તો તમને ખ્યાલ આવશે. ઓકે, ચલો આટલી વસ્તુ નોટ કરો. એના પછી ચોથો આલેખ જોઈ લઈએ. ઓકે, હવે આ જે છેલ્લો આલેખ છે એને જરા જોજો. એની અંદર આલેખ આ રીતનો આપેલો છે આપણને અને એમ કહ્યું છે કે કયા વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવી શકે અથવા તો કયા વિસ્તારમાં કણ અસ્તિત્વ ન ધરાવી શકે. તો એના માટે જુઓ તો ધ્યાનથી જોશો તો આલેખની અંદર તમે જુઓ કે x બરાબર જ્યારે -a/2 થી અંતર કેટલું હોય -b/2 તો એ વિસ્તારની અંદર સ્થિતિ ઊર્જા જે છે કેવી છે ધન છે અને x બરાબર a/2 થી x બરાબર b/2 સુધી પણ સ્થિતિ ઊર્જા કેવી છે ધન છે. બરોબર. અને આ જે વિસ્તાર છે x બરાબર -a/2 થી x બરાબર a/2 આ વિસ્તારની અંદર સ્થિતિ ઊર્જા કેવી છે ઋણ છે. તો આપણે એમ કહી શકીએ છીએ કે કયા વિસ્તારમાં કણ અસ્તિત્વ ન ધરાવી શકે જરા જોજો કે x બરાબર -b/2 થી x બરાબર -a/2 અને x બરાબર a/2 થી x બરાબર b/2 સુધીના વિસ્તારની અંદર સ્થિતિ ઊર્જા કેવી છે ધન છે. જરા જુઓ ધ્યાનથી જોજો. x બરાબર -b/2 થી x બરાબર -a/2 આ વિસ્તારની અંદર અહીંયા નહીં જતા આટલા વિસ્તારની અંદર જો સ્થિતિ ઊર્જા કેવી છે ધન અને x બરાબર a/2 થી b/2 વિસ્તારની અંદર સ્થિતિ ઊર્જા કેવી છે ધન. જો સ્થિતિ ઊર્જા ધન હોય બરોબર અને કુલ ઊર્જા કેવી હોય નાની હોય. આ નાનું છે આ મોટું છે. બરોબર. એટલે કે નાનામાં સોરી અહીંયા આગળ વિચારજો. કુલ ઊર્જા જે છે નાની છે અને સ્થિતિ ઊર્જા કેવી છે મોટી છે. મતલબ શું થયું કે આ વિસ્તારની અંદર આપણે નાનામાંથી મોટું બાદ કરીએ તો ગતિ ઊર્જા હંમેશા કેવી આવે ઋણ આવે. તો મેં અહીંયા લખેલું છે v0 ગ્રેટર ધેન તો k લેસ ધેન 0. જો k લેસ ધેન 0 હોય એટલે કે ગતિ ઊર્જા ઋણ હોય તો કણ અસ્તિત્વ ધરાવે નહીં. કણ અસ્તિત્વ ધરાવી શકે નહીં આ વિસ્તારની અંદર. બરોબર છે. અને લઘુત્તમ જે કુલ ઊર્જા છે એ કોના જેટલી હોય તો -v1 જેટલી હોય. સ્થિતિ ઊર્જા જો આલેખ પરથી દેખાય છે કે -v1 છે તો લઘુત્તમ કુલ ઊર્જા કેટલી હોય -v1 હોય. આટલી વસ્તુ આની અંદર ધ્યાન રાખવાની છે. વિશેષ કંઈ નથી. નોટ કરી લો આટલી વસ્તુ. 6.3. ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 6.4. જરા ધ્યાન રાખજો શું કહેલું છે. આ સરસ દાખલો છે. રેખીય સરળ આવર્ત ગતિ કરતા એક કણ માટે સ્થિતિ ઊર્જા આપણને આપેલી છે. સ્થિતિ ઊર્જા v બરાબર 1/2 kx². સ્થિતિ ઊર્જા શું છે 1/2 kx² આપેલ છે. જો k દોલકનો બળ અચળાંક છે આપણે જાણીએ છીએ અને બળ અચળાંક k બરાબર આપણને આપેલા છે 0.5. એક દોલક છે એનો બળ અચળાંક આપણને આપેલો છે. સ્થિતિ ઊર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. સ્થિતિ ઊર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો જે આલેખ છે એ આવો આપણને આપેલો છે. આલેખ આ રીતનો વિચારવાનો છે. બરોબર. આ રીતનો એક આલેખ આપેલો છે. કોના વિરુદ્ધ કોનો આલેખ છે તો સ્થિતિ ઊર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ છે. બરોબર. હવે એમ કહેલું છે કે દર્શાવો કે આ સ્થિતિમાં 1 જૂલ જેટલી કુલ ઊર્જા ધરાવતો ગતિ કરતો કણ x બરાબર ±2 મીટર અંતરે પહોંચે એટલે પાછો જ ફરવો જોઈએ એવું આપણે સાબિત કરવાનું છે કે કુલ ઊર્જા કેટલી હોય તો કુલ ઊર્જા E બરાબર 1 જૂલ હોય તો સ્થાનાંતર જે છે મહત્તમ એ ± કેટલું થવું જોઈએ 2 મીટર થવું જોઈએ. બરોબર. એવું આપણે સાબિત કરવાનું તો થઈ શકે. કઈ રીતે જરા જુઓ. અહીંયા સ્થિતિ ઊર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ છે. તો આપણે જાણીએ છીએ કે સરળ આવર્ત દોલક માટે
જો આપણે કુલ ઊર્જા લખીએ તો કુલ ઊર્જા E બરાબર K પ્લસ શું થાય V, ગતિ ઊર્જા વત્તા શું થાય સ્થિતિ ઊર્જા. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ કુલ ઊર્જા જે છે કેટલી થવી જોઈએ 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ ગતિ ઊર્જા કેટલી થાય તો ગતિ ઊર્જાનું સૂત્ર થાય 1/2 mv² પ્લસ સ્થિતિ ઊર્જાનું સૂત્ર 1/2 kx નો શું થાય સ્ક્વેર થાય. બરોબર. હવે તમે વિચારો કે જ્યારે દોલક એનું મહત્તમ સ્થાનાંતર કરે, સમજો કે અહીંયા આગળ મહત્તમ સ્થાનાંતર થયું અને આ તરફ અહીંયા મહત્તમ સ્થાનાંતર થયું, તો મહત્તમ સ્થાનાંતર સુધી પહોંચે ત્યારે એનો વેગ કેટલો હોય તો 0 હોય. આપણે જાણીએ છીએ કે મહત્તમ ઊંચાઈએ જે રીતે કોઈ પણ પદાર્થનો વેગ 0 હોય એ રીતે સરળ આવર્ત દોલક જ્યારે એની મહત્તમ સ્થાનાંતર વાળી સ્થિતિ પર હોય તો એ વખતે એનો વેગ કેવો હશે 0 હશે. તો અહીંયા આગળ આપણે એમ લખી શકીએ કે સરળ આવર્ત દોલક જે અંતરેથી પાછો ફરે તે અંતરે ક્ષણવાર માટે તેનો વેગ v બરાબર કેટલો થાય 0 થાય છે. કે જ્યાંથી એ પાછો ફરે ત્યાં આગળ ક્ષણવાર માટે એનો વેગ કેટલો થશે 0 થશે. તો અહીંયા આગળ આપણે જે એપ્લાય કરીએ તો 1 વેગ v બરાબર 0, જ્યાંથી એ પાછો ફરે છે અંતર શોધવાનું છે તો એના માટે વેગ કેટલો થાય 0 થાય. તો આ કેટલા થઈ જશે 0 પ્લસ 1/2 kx નો શું થાય સ્ક્વેર થઈ જાય. તો 1 1/2, ચલો k ની કિંમત કેટલી 0.5 ગુણ્યા x નો શું થાય સ્ક્વેર. તો x² બરાબર 2 ગુણ્યા 2 ભાગ્યા 0.5 એટલે x² બરાબર 20 ભાગ્યા 5 થઈ જાય. 5 ચોક 20 એટલે x નો સ્ક્વેર બરાબર કેટલા થાય 4 મીટર. તો x બરાબર પ્લસ ઓર માઈનસ ડિસ્ટન્સ કેટલું હોય 2 મીટર. તો ટોટલ 4 મીટર થઈ જશે ને. બરોબર છે. એટલે કે આ તરફ -2 મીટર અંતર સુધી પહોંચશે અને આ તરફ +2 મીટર અંતર સુધી એ પહોંચી શકે છે એવું આપણે કહી શકીએ છીએ. બરોબર. સિમ્પલ વસ્તુ છે, ઈઝીલી ખ્યાલ આવી જાય. આની અંદર તમને સહેજ પણ તકલીફ પડશે નહીં. ઓકે, ચલો આને નોટ કરો. ઓકે, હવે જરા જોજો. તો 6.4 સુધી આપણે જોયા છે. 6.5, 6.6, 6.7 અને 6.8 બધા સિમ્પલ દાખલાઓ છે જે તમારે જાતે સોલ્વ કરવાના રહેશે હોમવર્કની અંદર. હવે જરા જુઓ, આપણે 6.9 જોઈએ. થોડી કેલ્ક્યુલેશન છે એની અંદર. સ્વાધ્યાયનો 6.9 એની અંદર શું કહ્યું છે જરા જુઓ. પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે. એટલે કે v નોટ ઇઝ ઇક્વલ ટુ 0. તે એક પરિમાણમાં અચળ પ્રવેગી ગતિ શરૂ કરે છે તો t સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? તેને મળતો જે પાવર છે એ કોના સમપ્રમાણમાં હશે એ આપણે શોધવાનું છે. આપણને 4 ઓપ્શન આપેલા છે: t⁻1/2, t⁻3/2 કે પછી t². બરોબર. આપણે મળતો જે પાવર છે કોના સમપ્રમાણમાં હશે એ શોધવાનું છે. તો પહેલી એક વસ્તુ ક્લિયર થાય કે અચળ પ્રવેગી ગતિ કરે છે. બરોબર. એના માટે આપણે જો અંતિમ વેગ v શોધવો હોય તો v બરાબર v નોટ પ્લસ શું થાય at. બરોબર. આ સૂત્ર હતું ભાઈ, તમે જાણો છો અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી આપણે આનો જવાબ મેળવીશું. તો અંતિમ વેગ v બરાબર શું થાય તો v નોટ પ્લસ શું થાય at. પ્રારંભિક વેગ કેટલો છે 0, કારણ કે પદાર્થ સ્થિર છે. તો અંતિમ વેગ v બરાબર શું થઈ ગયું at. આટલી વસ્તુ તો ખ્યાલ આવે. હવે એને મળતો જે પાવર છે એ આપણે શોધવાનો છે. તો ગતિના લીધે મળતો પાવર p બરાબર f * v. આ સૂત્ર યાદ હોવું જોઈએ તમને, આ શીખવાડેલું છે. તો f બરાબર તમે જાણો છો f બરાબર ma થઈ જાય. તો પાવર p બરાબર f બરાબર ma * v બરાબર શું થઈ જાય at. તો પાવર p બરાબર m * a² શું થઈ જાય t થઈ જાય. બરોબર. તો આની અંદર આપણને એક વસ્તુ ખ્યાલ આવે છે કે m અને a જે છે દર અને પ્રવેગ બંને તો કેવા છે અચળ, કારણ કે અચળ પ્રવેગી ગતિ છે. તો મળતો જે પાવર છે કોના સમપ્રમાણમાં હશે તો t ના. આ થઈ ગયો આપણો જવાબ. તો આપણો જવાબ આવશે
જે બીજો જવાબ છે p ચલે છે t, એ જવાબ આપનો સાચો રહેશે. આ થઈ ગયો 6.9. સિમ્પલ દાખલો, ઈઝીલી ટેકલ કરી શકો છો. આની અંદર કોઈ પણ તકલીફ પડે એવી નથી. નોટ કરી લો, આની નોટ કરી લો. એના પછી 6.10 જોઈએ. ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 6.10. આ પણ એના જેવો જ દાખલો છે, એમસીક્યુ ટાઈપ. એક પદાર્થ, પરંતુ એક સરસ એમસીક્યુ છે. શું કહ્યું છે જુઓ. એક પદાર્થ અચર પાવરના ઉદ્ગમની અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે. t સમયે તેને મળતો સ્થાનાંતર, એને મળતું જે સ્થાનાંતર છે એ કોના સમપ્રમાણમાં હશે એ આપણે લખવાનું છે. પાવરની અસર હેઠળ એક પદાર્થ ગતિ કરે છે, અચર પ્રવેગી ગતિ આપણે વિચારીએ તો સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે એ આપણે વિચારવાનું છે. પ્રારંભિક સ્થિતિમાં પદાર્થ સ્થિર છે એવું આપણે ધારી લઈએ, બરોબર. અને એનું જે સ્થાનાંતર છે એ સ્થાનાંતર x જે છે એ કોના સમપ્રમાણમાં હશે એ આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી, અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી જો આપણે કહેવું હોય તો તમે જાણો છો કે અંતિમ વેગ v બરાબર v0 પ્લસ શું થાય at. v0 તો 0 છે તો v બરાબર શું થઈ ગયું at. અંતિમ વેગ v બરાબર at થઈ ગયો. હવે જે પાવરની અસર હેઠળ ગતિ કરે છે પાવર p બરાબર શું થાય f * v. તમે જાણો છો કે f બરાબર શું લખાય ma, v બરાબર શું લખાય at. તો મળતો પાવર p બરાબર m * a² t થઈ જાય. ઓકે, હવે જો હું a² નું સૂત્ર બનાવું તો a² બરાબર p/m * શું થઈ જાય t. તો પ્રવેગ a બરાબર √p/m * શું થઈ જશે t થઈ જશે. તો આ પ્રવેગનું સૂત્ર મળ્યું, બરોબર, કે √p अपन શું થઈ ગયું mt. પરંતુ આપણે સ્થાનાંતરની ચર્ચા કરવાની છે. સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે એ શોધવાનું. તો સ્થાનાંતરનું સૂત્ર x બરાબર v0 * t + 1/2 at². કોઈ કન્ફ્યુઝન નહીં હોય બી આ વાતમાં, હું એવું માનું છું, કારણ કે બધાને ફાવતું હશે આ. તો સ્થાનાંતર x બરાબર આ તો કેટલું થઈ જાય 0, તો આ તો ગયા 0. તો x બરાબર શું વધ્યું 1/2 at². તો સ્થાનાંતર x બરાબર 1/2. ચલો પ્રવેગ એની જગ્યાએ શું લખાય તો √p/m * t, બરોબર, ઇન્ટુ શું આવશે તો t². ખ્યાલ આવે, પ્રવેગની જગ્યાએ કિંમત એપ્લાય કરી. તો x બરાબર 1/2. જરા જોજો, એક જાદુ બતાવી. √p अपन શું થાય m. t નું શું છે વર્ગમૂળ છે, તો એને હું બહાર લખી શકું. વર્ગમૂળ છે એટલે t ની 1/2 ઘાત કહેવાય, કુલ કહેવાય. અને ઉપર શું છે t નો સ્ક્વેર. શું કર્યું સમજજો જરા, કે √p/m એમ ના એમ રાખ્યા. t નું જે વર્ગમૂળ છે એને મેં બહાર લખ્યા, t ની 1/2 ઘાત, અને એના ઉપર શું છે t નો સ્ક્વેર. ફાયદો શું થાય જરા જુઓ, 1/2 √p/m. આ બંને સમાન આધાર તો ઘાતાંકોની શું થાય બાદબાકી, 2 - 1/2 થઈ જાય. તો સ્થાનાંતર x બરાબર 1/2 √p/m. અહીંયા શું થાય બોલો, 2 × 4 - 1 એટલે 3/2 થઈ જાય, 3/2. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે x ચલે છે t⁵3/2. આ થઈ ગયો આપણો આન્સર. તો સાચો જવાબ આવશે તમારે ત્રીજો ઓપ્શન જે છે એ સાચો રહેશે, t⁵3/2. સિમ્પલ દાખલો થઈ ગયો સ્વાધ્યાયનો 6.10. બરોબર, બહુ સરસ દાખલો છે, નોટ કરી લો આની પર. એના પછી તમે જાણો છો ભાઈ કે 6.11 અને 6.12 આપણે ગણાયેલા છે, ચેક કરી લેજો, બરોબર. 6.11 અને 6.12 ગણાયેલા છે. હવે આપણે નેક્સ્ટ જોઈશું 6.13, બરોબર. નોટ કરી લો આટલી વસ્તુ.